તો હેલો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ સરસ મજાનું પાટણ, અને પાટણનો ઇતિહાસ તો આખા દુનિયાભરમાં જાણીતો છે, કારણ કે જૂની નગરી અને પાટણ એટલે રાજધાની કહેવાથી આ જેવા જ પાટણની અંદર આપણે આવી ચૂક્યા છીએ. અને પાટણનો જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા. અને અત્યારે આધ્યાત્મિક જમાનાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સોલાર પેનલથી ઘણો બધો ફાયદો જેથી વ્યક્તિને, સરકારને અને ઘણો બધો ફાયદો થતો હોય છે. ત્યારે આજ સોલાર જે પેનલ લગાવેલી છે અને આખો એમનો પ્લાન છે, એના વિશે વિસ્તૃત માહિતી અમારા પરમ મિત્ર આપવાના છે. અને બીજી વસ્તુ કહું કે લગાવી તો દઈએ છીએ સોલાર પેનલ, પરંતુ એને પછી જાળવવી અને સાર સંભાળ રાખવી એ પણ બહુ મહત્ત્વનો ફાળો હોય છે. તો આજે આ ધગધગતા તાપની અંદર સરસ મજાનો આ નજારો અમને જોવા મળ્યો છે. સ્પેશિયલ સાફ સફાઈ પણ જરૂરી છે, અને એવી સાફ સફાઈ માટે અહીંયા આ લોકો આવી ચૂક્યા છે. અને તમે જોઈ શકો છો અહીંથી સ્પેશિયલ વાયરિંગ સાથે લોકોએ ટોટલ કનેક્શન લઈ અને એક એવી સુંદર સોસાયટી અંદર સરસ મજાની જે આખા સોસાયટીને ફાયદારૂપ થાય એવું ભગીરથ કાર્ય કર્યું છે અમારા સોસાયટીના કમિટી મેમ્બરોએ. એમાંના અમારા એક સૌના લાડકવાયા અને રમેશ જાગૃત એવા ડાયાભાઈ, તેમજ અમારા પરમ મિત્ર રમેશ મોજ શોખ અને મસ્તીમાં રહેતા એવા જો છે ને બગલાના પોંખ જેવા ધોરા, એમના વિશે તો આપણે એમને પૂછીશું. પરંતુ તમે જોઈ શકો છો ગોગા મહારાજનું મંદિર છે અને બહુ બધી સોલર પેનલો લાગેલી છે. તો આપણે જોઈએ, સરસ મજાનું આયોજન કરેલું છે. અને અહીંથી આ પાણીની ટાંકી છે અને એમનું મીટરને એવું છે. તો એમને મળીએ અને બે ચાર વાક્ય પૂછીએ. તો આ બંને મિત્રો છે. તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અને પહેલાં તો દાદાના દર્શન કરી લો. આ દાદાના પ્રતાપે ઘણું બધું અમારા જે આ નગર વસાયું છે સરસ મજાનું, એ નગરની અંદર ખૂબ બધો ફાયદો છે. આજથી લગભગ 3.5 વર્ષથી જે સપનું જોયું હતું આજે સાકાર થયું છે. એના વિશે ટૂંકમાં તમને માહિતી અમારા પરમ મિત્ર આપશે છે. પરમ મિત્ર બંને, અને આજથી લગભગ 3.5 થી 3 વર્ષ પહેલાં સપનું જે જોયું હતું એનું સાકાર થઈ રહ્યું છે. ટૂંકમાં આપણને જણાવશે ભાઈ. તો પાટણની અંદર કોઈ સ્વાર્થ વગરની સોસાયટી એટલે પાર્ક સિટી સોસાયટી, અને અમે લગભગ આ બધા મિત્રો સાથે મળીને 3 વર્ષ પહેલાં અમે સપનું એવું જોયું હતું. અમારે બિલ આવતું, લાઇટ બિલ બહુ વધારે, 35,000. તો મેન્ટેનન્સ ઉઘરાવતા એટલે ઘરે ઘરે જતા, તો ડાયાભાઈને જતા, બહુ જતા. તો એ વખતે એમને એમ થતું ખાડું દર મહિને આવી જ જવું પડે અમારે. પછી અમારે નરેશસિંહ પ્રમુખ હતા સોસાયટીના. પછી એમના સાનિધ્યમાં શું હોય કે એક વખત કદાચ એક દાદા નીકળ્યા, તમે બધા બેઠા હતા નાગ દાદા, તો અમને એવું નક્કી કર્યું આપણે 5 જણા થઈને નાનું એવું મંદિર બનાવીએ. પછી બીજા 2-4 જણા એવું કીધું કે તમે સોસાયટીમાં કદાચ નાનો હોનો ફાળો નાખો તો કદાચ શું થાય. અને એ વખતે ફાળો નાખ્યો ને બહુ ધામધૂમથી, કદાચ આજુબાજુમાં ક્યાંય ના હોય, આખી સોસાયટી 2 દિવસ ખાધું. અને દાદાનું જ્યાં સાનિધ્યમાં જ્યાં એમની સ્થાપના થઈ, અને એ પછી સોસાયટીની જે પ્રગતિ થઈ, એ પછી અનેક કાર્યો થયા. અને પછી પ્રમુખમાંથી નહીં ગયા, પછી ઈશ્વરસિંહ પ્રમુખ થયા. એ વખતે પછી જે લાઇટ બિલ આવતું હતું એના પ્રત્યે એમને વિચાર્યું કે આ સોલરને કદાચ એ રીતનું કંઈક થાય. અને એ વખતે અમારે સોસાયટીના જે પેલા ભાઈ હતા એ ગોગા મહારાજના સાનિધ્યમાં બોલાયા હતા. એ વખતે કહીને ગયા હતા કે ભાઈ અમે તમને મેન્ટેનન્સ અને 20 લાખ રૂપિયા જેવું, 20 થી 25 લાખ રૂપિયા આલશું તમે આ રીતે. પછી બિલ્ડરોએ કીધું એટલે એમને તાત્કાલિક પૈસા આલવાનું ચાલુ કર્યું. બધા સોસાયટી ડાયોભાઈ હે, પ્રમુખશ્રી હે, બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે સોલર નાખવું હોય. સોલરવાળાને સંજયભાઈને બોલાયા. તો પછી એમને કીધું કે આટલા થશે, અને પેલા અમને સામે આપવાનું કીધું, અને તમારી સામે હે કે નખાઈ ગયું. તો જે અમે લગભગ 30,000 થી 32,000 રૂપિયા બિલ ભરતા હતા, એ આજ અમને એકંદરે સોસાયટીમાં મળવા પાત્ર થયા. તો બીજું કે અમારી સોસાયટીમાં તમામ કાર્યક્રમો, નવરાત્રિ હોય, ગણેશ ચતુર્થી હોય કે કોઈ પણ વસ્તુ, હોળી ધૂળેટી હોય, કદાચ આખા પાટણમાં ના થતી હોય એવી આ સોસાયટીમાં થાય. અમે 10 દિવસ
લગભગ 50 હો તો ડાયોભાઈ પોતે ઇનામો આપતા હોય છે અને સોસાયટીના બીજા બધા કોઈ લોકોને હાલવા હોય હાલતા હોય અને નાસ્તો તો અઢળક જમ ખાવો એમ. એટલે સોસાયટીનું કહેવાનો મતલબ કે એક પરિવારની જેમ આખી સોસાયટી રહે અને આવી સોસાયટી આખા પાટણમાં મળવી મુશ્કેલ છે. અત્યારે હાલ રોજના 100 જણા આવે ગમે એમ કરીને એક મકાન ભાડે આપો પણ સોસાયટીમાં મળતું નથી, વેચાણ પણ બંધ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આવી સ્વાર્થ વગરની સોસાયટી આ પાટણની અંદર મળવી મુશ્કેલ છે અને એ આવા 5-7 જણાએ થઈને ઊભી કરેલી સોસાયટી અત્યારે હાલ તો આખી સોસાયટીના સભ્યો એકંદરે બધા છે પણ અમારી પહેલાં જે આ બધા રહેતા હતા એમને બધાએ ઊભી કરેલી સોસાયટી. એટલે એ રીતે કહેવાનો મતલબ એવો કે આવી સોસાયટીમાં અમે રહી એટલે અમને પણ એના તરફથી આનંદ થાય. વસ્તુ બોલો ગોગા મહારાજ કી જય. તો મિત્રો તમે જોયું અમારા પરમ મિત્રએ સરસ મજાની આખી સોસાયટીની સુંદર એવી માહિતી આપી અને પાછળ તમે જોઈ શકો તો જોરદાર કામ ચાલી રહ્યું છે અને આ એમના માણસો છે સિસ્ટમ સાથે કામ કરી રહ્યા છે અને આવડી મોટી ટાંકી અને આવડું મોટું વિશાળ સંકુલ તો લગભગ આખા પાટણમાં તમને જોવા નહીં મળે. કારણ કે નજર નાખીએ ને નાનું છોકરું નજર નાખે તો આખી એની ડોક સીધી આખી વળી જાય એમ. તો સરસ મજાની સોસાયટી અને અમારું આખું પરિવાર. બોલો ગોગા મહારાજ કી જય. મિત્રો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઇકન બટન દબાવજો અને બને એટલો વિડીયો સેવ કરી અને શેર કરવાની કોશિશ કરજો. મળીએ છીએ કાલે નવા બ્લોગમાં. જય જય સિયારામ.